ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે નવીન વિશ્રામ ગૃહનું લોકાર્પણ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું। સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન તરીકે વિકસ્યું છે ત્યારે ગુજરાત સહિત દેશભરમાં મંત્રી, સાંસદો, ધારાસભ્ય અને સરકારી અધિકારીઓ આ રસ્તે એકતાનગર જતા હોય છે। આ સર્કિટ હાઉસ 2 કરોડ 28 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે। મહત્વની વાત કરીએ તો દર્ભાવતી ડભોઈના અદ્યતન કિલ્લાઓના નામ સર્કિટ હાઉસની રૂમમાં આપવામાં આવ્યા છે, જેવા કે નાંદોદી કક્ષ, હીરા કક્ષ, મહુડી કક્ષ એમ નામ આપવામાં આવ્યા છે। ત્યારે ડભોઈ સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરતા હોય છે, જેથી સિનોર ચોકડી ખાતે ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા તમામ સુવિધાઓથી સજ્જ નવીન સર્કિટ હાઉસનું આયોજન લોકાર્પણ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું। સાથે જ નવીન સર્કિટ હાઉસમાં ડભોઈની ઐતિહાસિક ધરોહર કહેવાતી 4 ભાગોના નામોથી ઓરડાઓના નામો આપી ડભોઈના ઇતિહાસને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે ડભોઈ માટે ગૌરવની વાત છે। આ પ્રસંગે જિલ્લા મહામંત્રી ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન સોલંકી, પાલિકા પ્રમુખ બીરેન શાહ, વિશાલ શાહ સહિત માર્ગ અને મકાન વિભાગના સ્ટેટના આકાશ જોશી સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ ડભોઈ નગર દર્ભાવતી ખાતે નવીન સર્કિટ હાઉસ, કારણ કે અત્યાર સુધી જેને વિશ્રામગૃહ તરીકે ઓળખવામાં આવતું હતું ને જેના રૂમોની વ્યવસ્થા પણ વિશ્રામગૃહ જેવા જ હતા, આજે ખરેખર સર્કિટ હાઉસ બન્યું છે। હું ખાસ કરીને પૂર્વ આરએનબી મંત્રી પૂર્ણેશભાઈ મોદીનો આભાર માનીશ, કારણ કે એમણે અહીંયા એકવાર વિઝિટ લીધી અને વિઝિટ લીધાના અઠવાડિયામાં જ એમણે 2 કરોડ 28 લાખનું બજેટ મંજૂર કર્યું અને એ બજેટના આધારે જ આજે આ ભવ્ય સર્કિટ હાઉસ બન્યું છે। જે સર્કિટ હાઉસમાં સૂટ રૂમો બનાવવામાં આવ્યા છે, કોન્ફરન્સ રૂમ બનાવવામાં આવ્યો છે, પેન્ટ્રી અને ડાઇનિંગ હોલ બનાવવામાં આવ્યો છે। બહારથી કોઈ વીઆઈપીઓ આવે, મિનિસ્ટરો આવે, આઈએએસ આઈપીએસ અધિકારીઓ આવે તો એ પણ અહીંયા રોકાઈને એમને પણ અનુકૂળતા પડે એ તમામ વ્યવસ્થાઓ અહીંયા આગળ કરવામાં આવી છે। હું આરએનબીના અધિકારી, અમારા એક્ઝિક્યુટિવ નાયકાવાલા અને ખાસ કરીને ડેપ્યુટી એન્જિનિયર અક્ષય જોશીને અભિનંદન કે કોઈપણ આર્કિટેક્ટ કે એન્જિનિયરને રોક્યા વગર સરકારી અધિકારી પણ આવી રીતે સુંદર કામગીરીને કરી શકે છે અને સુંદર વ્યવસ્થાઓ ઊભી કરી શકે છે। ત્યારે આનો સદુપયોગ થાય એવી અપેક્ષા રાખું।